અંકલેશ્વર ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રદેશ ભાજપના મહામંત્રી અને દક્ષિણ ઝોનના પ્રભારી તરીકે નિમણૂક પામેલા ડોક્ટર પ્રશાંત કોરાટનો અભિવાદન સમારોહ યોજાયો હતો। અંકલેશ્વર નોટિફાઈડ એરિયામાં દક્ષિણ ગુજરાત ઝોન પ્રભારી તરીકે નિમણૂક પામેલા અને પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટનો સમસ્ત ઔદ્યોગિક સમાજ અને વિવિધ સામાજિક સંસ્થાઓના સ્નેહીજનો દ્વારા અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં વિવિધ સંસ્થાઓ અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રતિનિધિઓએ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટનું સન્માન કરી આવકાર્યા હતા। આ અભિવાદન સમારોહમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે ડોક્ટર પ્રશાંત કોરાટના પિતા સ્વર્ગસ્થ સૌજી કોરાટને યાદ કરી તેઓના પુત્રએ પણ પિતાની જેમ જ પાર્ટીમાં ખૂબ સારી કામગીરી કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ગંગાદાસ બાપુ, નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તેરૈયા, પૂર્વ પ્રમુખ જશુ ચૌધરી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। યુવાનોને ચેતના જગાવવાનું ભગીરથ કાર્ય પ્રશાંતભાઈએ કર્યું હતું અને ધ્યાનમાં રાખીને પાર્ટીએ પણ પ્રશાંતભાઈને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી તરીકે નિયુક્ત કરીને આપણા દક્ષિણ ગુજરાતના ઝોનના પ્રભારી તરીકે જ્યારે અંકલેશ્વરમાં આજે પ્રથમ વાર આવ્યા છે, ત્યારે મારા અહીંયાના તમામ નોટિફાઈડના તમામ સમાજના લોકો, મિત્રો અને અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, સાયખા તમામ ઇન્ડસ્ટ્રીના સૌ લોકોએ જે ભવ્યથી ભવ્ય સ્વાગત કર્યું છે, બદલ હું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું આપ સૌનો આભાર પણ માનું છું। ઘણા સમયથી અંકલેશ્વર આવવાની ઈચ્છા હતી અને અમારા નાવડિયા કાકા, અમારા દિલીપ કાકા, મહેશભાઈ જ્યારે ગાંધીનગર આવે ત્યારે એમ કે અંકલેશ્વર ક્યારે આવું છે। અમારા રમેશભાઈ ગાબાણી, રમેશ કાકા, જેટલા લોકો અંકલેશ્વરથી ગાંધીનગર આવતા મળે ત્યારે એમ કે અંકલેશ્વર ક્યારે આવું છે, એમ કીધું સમય આવશે ત્યારે આવશું। અને ખરેખર આજે અંકલેશ્વરની અંદર જ્યારે અભિવાદન સમારોહનું આયોજન થયું અને વડીલોએ મારા પિતા સ્વર્ગસ્થ સૌજીભાઈ કોરાટ અને માતૃશ્રી જસુબેન કોરાટ સાથે એમના જે આત્મીય લાગણીના સંબંધ હતા, રાજકીય સંબંધની રાજકારણની અંદર તો પદ હોય, પદ આવે ત્યારે ઘણા લોકો આવતા જતા હોય છે, પરંતુ પદ ન હોય અને ત્યારે લોકો આવતા હોય એ લાગણીના સંબંધ હોય છે, પારિવારિક સંબંધ હોય છે। એવા સંબંધો અંકલેશ્વરની અંદર, આખા ગુજરાતની અંદર ઘણા લોકો સાથે છે। ખાસ કરીને જ્યારે મને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી ગત ટર્મની અંદર મળી અને અત્યારે પાર્ટીએ મને આવડી મોટી જવાબદારી આપી, યુવા મોરચામાંથી સીધું પ્રમોશન આપીને પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને અમારું શ્રેષ્ઠ નેતૃત્વ એટલે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, મારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી નીતિન નવીનજી, રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉપ મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવીજી અને અમારા સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, આ બધા લોકોએ મારી ઉપર વિશ્વાસ મૂકીને મને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીની જવાબદારી સોંપી।